નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। नमस्कार मित्रों, तमे बधाए रिजल्ट है तमारू एनएमएमएसનું रिजल्ट जाहिर થઈ ગયું છે। તમે બધાએ रिजल्ट છે એ હવે જોઈ જ લીધું હશે। रिजल्ट ना જોયું હોય તો આપણે આ ચેનલ ઉપર અગાઉનો વિડીયો रिजल्ट કેવી રીતના ચેક કરવાનો વિડીયો મૂકેલો છે, તો તમે જોઈ શકો છો કે આ રીતના रिजल्ट તમે ચેક કરી શકો છો। તમે અહીંયા જોઈ શકો છો કે रिजल्ट માટેની વેબસાઇટ અને એની તમામ ડિટેલ છે એ આપણે આગળના વિડીયોમાં પણ આપેલી જ છે, તો એ રીતના તમે रिजल्ट ચેક કરી શકો છો। આ રીતના જેમ કે તમારે અહીંયા સૌથી પહેલાં જે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ એક્ઝામ એવું જે લખેલું છે એના ઉપર ટિક કરવાનું છે। ત્યારબાદ તમારો સીટ નંબર અહીંયા નાખવાનો છે। સીટ નંબર અથવા તો તમે અહીંયા કને યુઆઈડી નંબર નાખીને પણ તમારું रिजल्ट છે એ ચેક કરી શકો છો। આ બે વિગતમાંથી કોઈ પણ એક વિગત ભરી અને પછી તમારી ડેટ ઓફ બર્થ તમારે નાખવાની છે। ડેટ ઓફ બર્થ નાખીને સબમિટ કરશો એટલે અહીંયા કને તમને તમારું रिजल्ट છે એ જોવા મળશે। આ રિઝલ્ટને લગતો સંપૂર્ણ વિડીયો જે છે એ આપણે અગાઉ આ ચેનલ ઉપર મૂકેલો જ છે, તો તમે એ ના જોયો હોય તો તમે જોઈ લેજો, જેના કારણે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જાય કે रिजल्ट કેવી રીતના ચેક કરવું છે। આજે આપણે મેઇન જે મુદ્દો છે એની ચર્ચા કરવાની છે કે મેરિટ જે છે એ કઈ રીતના આવવાનું છે, તો તમે મેરિટ માટે ખાસ અહીંયા કને તમે ધ્યાન આપજો અને આ વિડીયોને અંત સુધી છેલ્લે સુધી જોજો, જેના કારણે તમને ખ્યાલ આવી જાય કે મેરિટ કેવી રીતના બહાર પડવાનું છે। તો મેરિટના તમારું નામ આવશે કે નહીં એ તમે અહીંયા કને સરળતાથી જોઈ શકો છો, તો એની આપણે ચર્ચા કરીએ। તો સૌથી પહેલાં આપણે મેરિટની વાત કરીએ એના પહેલાં તો તમે હજી સુધી આ ચેનલ ઉપર નવા હો અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો। અહીંયા કને જે રિઝલ્ટ આવ્યો છે એ પરીક્ષાના પરિણામની વિગતો આપણે અહીંયા કને ધ્યાનથી જોઈએ તો તમને ખ્યાલ આવશે। તમે જોઈ શકો છો કે સૌથી પહેલાં લાસ્ટથી આપણે શરૂઆત કરી છે કે 162થી કરી અને 180 માર્ક્સની અંદર 7 જેટલા વિદ્યાર્થીઓ છે એની અંદર સમાવેશ થયો છે। એ જ રીતના તમે જોઈ શકો છો કે 144થી કરીને 180 એટલે કે 144થી 162ની અંદર 151 વિદ્યાર્થીઓ અને ત્યારબાદ 126થી કરીને 180 એટલે કે 126થી કરીને 144 સુધીમાં 1116 વિદ્યાર્થીઓ અને આપણે અહીંયા જે રાઉન્ડ કરેલા છે એમાં તમે ખાસ જોજો 108થી કરીને 180 એટલે કે 108થી કરીને 126ની અંદર 5096 વિદ્યાર્થીઓ જે છે એ પાસ થયા છે। એનાથી નીચેના ઘણા બધા વિદ્યાર્થીઓ પાસ થયા છે। આ પરીક્ષા જે છે એ ટોટલ ઘણા બધા વિદ્યાર્થીઓએ આપેલી છે, પણ એમાંથી તમને બધાને ખબર જ હશે કે જ્યારે એનું જાહેરનામું બહાર પડ્યું હતું ત્યારે તમને ખ્યાલ હશે કે એની અંદર 5097 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ છે એ આપવાની છે, એટલે કે અંદાજિત તમે સમજી શકો છો કે 5100 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ છે એ મળવાપાત્ર છે। એમાં દરેક સ્ટેટ વાઇઝ અને જિલ્લા વાઇઝ જે છે એ અલગ અલગ જે છે એ રહેવાનું છે। તો એ કારણે તમે જોઈ શકો છો કે ટોટલ 5100 વિદ્યાર્થીઓને જે શિષ્યવૃત્તિ મળવાની છે, તો આનો તમે સરવાળો કરશો એટલે તમને આની અંદર ખ્યાલ આવી જશે કે કેટલા માર્ક્સે મેરિટ અક્ષર તમે જોઈ શકો છો કે અહીંયા જોઈ શકો છો કે 162થી ઉપરના 7 જ વિદ્યાર્થીઓ છે એટલે એમને કન્ફર્મ મળવાની જ છે। એ જ રીતના 144 ઉપરના જે છે એ 151 + 7 એટલે કે 158 જેટલા થશે અને એ જ રીતના 126 ઉપરના જે સ્ટુડન્ટ છે એ તમે જોઈ શકો છો અહીંયા કને 1116 + 151 અને +7 કરશો તો તમને અહીંયા કને જે છે એ એનો સરવાળો જે છે એ 1274 જેટલો મળશે। એટલે કે 1274 જે મળશે તો એનું આની અંદર છે એમને જે છે મળવાપાત્ર થશે જ, કારણ કે આપણને ખબર છે કે 5097 એટલે કે 5100 જેટલા વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિ મળવાની છે। તો તમે જોઈ શકો છો કે 126 ઉપરના જે છે એને તો કન્ફર્મ આ શિષ્યવૃત્તિ મળશે જ, કોઈ પણ કેટેગરીના હોય જેને 126 ઉપરના માર્ક હોય એનું મેરિટમાં નામ આવવાનું જ છે અને કમ્પલસરી એને લોકોને શિષ્યવૃત્તિ મળવાપાત્ર જ છે। પણ હવે મેઇન જે વાત કરી છે આપણે 108થી કરીને 126 સુધીના, તો તમે અહીંયા કને જોઈ શકશો કે એ જે છે એ 3823 જેટલા વિદ્યાર્થીઓ છે એની અંદર રહેશે। તો આ જે છે આની અંદરથી અમુકને શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે જ્યારે અમુકને શિષ્યવૃત્તિ મળવાપાત્ર નથી। આપણે એનું સંપૂર્ણ જે છે અહીંયા કને કેલ્ક્યુલેશન આપણે અહીંયા કને સમજવાનો ફરીથી એક વખત પ્રયાસ કરીશું, કારણ કે સંપૂર્ણ કેલ્ક્યુલેશન સમજશો તો તમને આઈડિયા આવી જશે કે કેવી રીતના આ જે છે એ મેરિટ જે છે આપણને ગણવાનું છે। તો આપણે અહીંયા કને જોઈ શકો છો તમે શરૂઆત
તમે જોઈ શકશો આપણે અહીંયા કને જે છે તમને આપેલું છે એના પ્રમાણમાં આપણે કેલ્ક્યુલેશન કરતા જઈએ કે શરૂઆતની અંદર જે હાઈ મેરિટમાં જે છે એકદમ વધારે માર્ક્સ છે એ 7 છે, પછી 151 છે, પછી તમે જોઈ શકો છો કે 1116 વિદ્યાર્થીઓને આવેલા છે. તો એનું આપણે કેલ્ક્યુલેશન અહીંયા કને તમે કરો કે 7 + 151 + 1116 તો તમને અહીંયા કને જે જવાબ જે છે મળે છે એનો 1274 જેટલા વિદ્યાર્થીઓ જે છે એ અહીંયા કને એને શિષ્યવૃત્તિ જે છે એ મળવાપાત્ર થાય છે. એની કન્ફર્મ છે કારણ કે એની અંદર તમે જોઈ શકો છો કે 5097ને શિષ્યવૃત્તિ આપવાની છે તો અહીંયા કને 1274 જેટલા જ વિદ્યાર્થીઓ છે એ થાય છે. તો આને કને કોઈ પણ કેટેગરીમાં હોય આ લોકોને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે જ. એટલે કે જેને 180માંથી 126 પ્લસ માર્ક્સ જે છે એ લોકોને તો કન્ફર્મ એનું મેરિટમાં નામ આવી જ ગયું છે અને આવવાનું જ છે, એ કન્ફર્મ છે. એટલા માટે એ લોકોને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે જ. પણ આપણે અહીંયા કને એ સમજવાનું છે કે કટ ઓફ જે છે એ કેટલું રહેશે. તો કટ ઓફ સમજવા માટે આપણે અહીંયા કને જોઈએ, તમે અહીંયા કને જોઈ શકશો કે 1274 જેટલા વિદ્યાર્થીઓ છે. એના સિવાયની વાત કરીએ કે ટોટલ 5097 વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ આપવાની છે. એમાંથી 1274 જેટલા કન્ફર્મ છે. તો બાકી વધ્યા હવે 3823. તો આ 3823 જે છે એ કયા છે અથવા તો કેટલા માર્ક્સ હશે અને એનો સમાવેશ થશે. તો તમે અહીંયા કને જોઈ શકો છો કે આપણે અહીંયા કને જે છે 108 પછીના જે વિદ્યાર્થીઓ છે એ 5096 છે. તો એ 5096માંથી 3823 વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ જે છે મળવાપાત્ર થશે. એટલે કે પૂરેપૂરા 108 જે છે એ તમામ વિદ્યાર્થીઓ 108 વાળાને અહીંયા કને 108 ઉપરના જે છે એને તમામને અહીંયા શિષ્યવૃત્તિ નહીં મળે. પરંતુ આપણે એની અંદર જોઈએ તો અંદાજિત આપણે એવું રાખી શકીએ કે 115થી કરી અને 116 જેટલા માર્ક્સ જેને આવ્યા હશે એને અહીંયા કને શિષ્યવૃત્તિ જે છે એ અંદાજિત મળવાપાત્ર થશે. એટલે આપણે રાઉન્ડ ફિગરની અંદર જઈએ તો આપણું જે કટ ઓફ માર્ક્સનું લેવલ જે છે એ 115ની આસપાસનું રહેશે. એટલે આપણે અહીંયા કને કહી શકીએ કે આપણું 115 ઉપરના જેને માર્ક્સ હશે એવા તમામ વિદ્યાર્થીઓ જે છે એને મોટાભાગે શિષ્યવૃત્તિ છે એ મળવાપાત્ર થશે. એ સિવાય કોઈ કેટેગરીની અંદર જો રિઝલ્ટ નીચું હશે તો એને કદાચ થોડાક 2-4 માર્ક્સ છે એ ઓછા રહેશે. બાકી 115 માર્ક્સ જે છે એને શિષ્યવૃત્તિ છે એ મળવાપાત્ર થશે. એટલે કે એનું મેરિટમાં નામ આવી જશે. તો અહીંયા કને તમે જોઈ શકો છો કે આપણું કટ ઓફ માર્ક્સ જે છે એ 115ની આસપાસનું રહેશે અને જેના કારણે થઈને 115 વાળા જે છે 115 ઉપરના જે વિદ્યાર્થીઓ છે એ તમામનું મેરિટની અંદર સમાવેશ થવાની સંભાવનાઓ છે અહીંયા કને વધારે છે. તો આ રીતના તમે અહીંયા કને મિત્રો ખાસ જે છે એ તમે મેરિટ વિશેની સંપૂર્ણ માહિતી છે એ તમને મળી ગઈ હશે. તમે આ ચેનલને જો હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો, જેના કારણે અમારા તમામ નવા લેટેસ્ટ વિડીયોની અપડેટ જે છે એ આપને મળતી રહે અને આપ તમારા મિત્રોને પણ શેર કરી દેજો, જેના કારણે એમને પણ આ જે લેટેસ્ટ જાણકારી છે એ સરળતાથી મળતી રહે. તો ચલો ફરીથી આપણે નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી તમે બધા મસ્ત રહો અને તંદુરસ્ત રહો અને મહેનત કરો.